નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના વિડીયોમાં। તો આજે આપણે આવનાર જે ભરતી છે, જેમ કે તમને ખ્યાલ હશે મુજબ કૃષિ યુનિવર્સિટીની પરીક્ષા છે। જે મિત્રોએ ફોર્મ ન ભર્યા હોય તેમણે ભરી દેવા। 11 તારીખ છેલ્લી છે આવતા મહિનાની। ત્યારબાદ તલાટી ક્રમ મંત્રી જે જાન્યુઆરીમાં જાહેરાત આવવાનું કહે છે, જુનિયર ક્લર્ક, ત્યારબાદ નાયબ ચીટનીસ છે, અને હવે જેના ફોર્મ ભરાઈ ગયા છે તેવી પરીક્ષા તે કઈ છે? મહેસૂલી તલાટી। આવનાર સમયમાં હવે કોન્સ્ટેબલની આવવાની છે, ક્યારે આવવાની કંઈ નક્કી નથી, પરંતુ 6-7 મહિના તો આપણે એપ્રોક્સિમેટ ધારીને ચાલવા જોઈએ, કારણ કે આ પ્રક્રિયા પતે ત્યારબાદ જ નવી ભરતી આવશે। ત્યારબાદ આગળના સમયમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં આપણે વાત કરીએ તો ફોરેસ્ટર અને બીટ ગાર્ડ આમની ભરતી આવી શકે છે। તો આ બધી ઠીક છે, ભરતીઓ તો આવતી રહેશે। 2027માં આપણને ખબર છે તે મુજબ ઇલેક્શન છે, તો એને ધ્યાન રાખતા આપણે જોઈએ તો આવનાર 1.5 થી 2 વર્ષની અંદર વ્યવસ્થિત રીતે ભરતીઓ આવશે, પરંતુ પરીક્ષા ક્યારે લેવાય એ આપણા હાથમાં નથી, પરંતુ ભરતીઓ આવવાની છે। તો તમારે મુખ્ય કઈ કઈ બાબતો પર ધ્યાન આપવું એ બાબતે આપણે ચર્ચા કરીશું। પ્રથમ વાત આપણે શરૂઆત કરીએ કે મેથ્સ અને રિઝનિંગ। તમે હવે જોઈ શકો છો કૃષિ યુનિવર્સિટીની જે પ્રિલિમ્સ પરીક્ષા છે તેમાં 40+30 એટલે 70 માર્ક્સનું મેથ્સ અને રિઝનિંગ છે। બીજું છે ગુજરાતી અને ત્રીજું છે અંગ્રેજી। હવે તો આવનાર જે ભરતી પ્રક્રિયાઓની તમારે તૈયારી કરવી હોય તો આ તમારા કહેવાય ને કે 3 વિષય કહી શકો, મેથ્સ રિઝનિંગ જોડે લઈએ તો, અથવા 4 વિષય, તો આ તમારા કમ્પ્લીટ થયેલા હોવા જોઈએ। સેન્ટ્રલની તમે એક્ઝામ જો ધારો કે જે મિત્રો જીડીની તૈયારી કરતા હોય તેમના માટે મહત્ત્વનું છે ગુજરાતી વ્યાકરણ કરો એટલે હિન્દી વ્યાકરણ તો આવી જ જતો હોય છે। જીએસ પ્લસ આપણે રહેતો હોય છે મેથ્સ અને રિઝનિંગ। તો તમારે મેથ્સ અને રિઝનિંગ એ વ્યવસ્થિત કરવા પડશે। દર વખતે તમે પરીક્ષાઓ આપશો અને આમના જ કારણ રહી જશો। હવે તો વેટેજ આમનું વધી ગયું છે। ધારો કે આપણે કૃષિ યુનિવર્સિટીમાં ચર્ચા કરીએ, જે એની મેન્સ છે એમાં લગભગ 40 માર્ક્સનું મેથ્સ અને રિઝનિંગ છે મેન્સમાં, પ્રિલિમ્સમાં 70 માર્ક્સનું। એવી જ રીતે આપણે તલાટી ક્રમ મંત્રીની વાત કરીએ તો એમાં એ સારો એવો આપણે લગભગ હવે એક્ઝેક્ટ મને ખ્યાલ નહીં, પરંતુ 50% જીએસ છે અને બાકીના 50%માં ગુજરાતી, ઇંગ્લિશ અને મેથેમેટિક્સ અને રિઝનિંગ આ 3 વિષયનો સમાવેશ થાય છે। તો તમે હવે આ કહેવાય ને કે આમને અવગણી નહીં શકતા। વ્યવસ્થિત રીતે મારા હિસાબ પ્રમાણે કે આવનાર 1 વર્ષનો ટાર્ગેટ રાખો અથવા 6 મહિનાનો ટાર્ગેટ રાખો, કે પહેલાં તો મારે આ કહેવાય ને કે 4 વિષયને વ્યવસ્થિત કરી નાખવા છે। તમે શિડ્યુલ બનાવો, જેમ કે ટાઈમ ટેબલ બનાવો, તો એમાં 6 કલાકનું બનાવો તો 4 કલાક આમની માટે આપી દો, 2 કલાક જીએસ માટે આપી શકો છો। હવે અન્ય વાતમાં કરીએ તો ગુજરાતી, હવે આપણે જે શબ્દ ભંડોળની સિરીઝ જે શરૂ કરવાના છે એ શરૂ કરવાનું ઉદ્દેશ્ય માત્ર એટલું છે કે નવી જે પાઠ્યપુસ્તક આવી છે એમાં ઘણા નવા શબ્દો છે અને સારા એવા શબ્દો છે, પરીક્ષામાં પૂછાઈ શકે એવા। તો આપણે એ સિરીઝ પૂરી કરીશું। મને એટલું બધું ગુજરાતી નહીં ફાવતું, તો આગળના સમયમાં એ બાબતે ધ્યાન રાખીશ કે થોડું ઘણું છે ને આપણે પાઠ્યપુસ્તકોનું વાંચન એ કરીશું। એ પ્રકરણ વાઇઝ જે હું વિડીયો લાવીશ, જેથી થોડી આપણી ભાષા સુધરે। હવે જોઈ શકો તમે કે સારી એવી જોબ લેવી હોય તમારી ઓફિસ ખાતામાં, તો સીસી પાર્ટ એટલે ગ્રુપ એની પરીક્ષા તમારે પાસ કરવી પડે ને। ક્યારે પાસ થાય? જ્યારે ગુજરાતી અને અંગ્રેજી તમારા આમ કહેવાય ને કે મજબૂત વિષયો બની જાય, ત્યારે જ તમે એક્ઝામ પાસ કરી શકો છો। ધારો કે ભવિષ્યમાં હવે ફોરેસ્ટરની એક્ઝામ આવશે તો એમાંય બની શકે કે પ્રી પ્લસ મેન્સ હોય ને એમાંય ગુજરાતી માર્ક્સનું ગુજરાતી સબ્જેક્ટ 100 માર્ક્સનું પૂછાઈ શકે એવું આપણે વિચારી શકીએ, કારણ કે એ હવે સીસી ગ્રુપ એ લેવલમાં તો એ કહેવાય ને કે ભરતી છે જ। એટલે તો ગુજરાતી કેવી રીતે સ્ટ્રોંગ કરવું એના પર થોડીક આપણે ચર્ચા કરીએ। એના માટે છે તમારે 1 થી 12ના પાઠ્યપુસ્તક, જે હું એ કરવાનો છું, શક્ય હોય તો હું કરાવડાવીશ ખરું તમને, તો એ વ્યવસ્થિત રીતે તમારે વાંચન કરેલા હોવા જોઈએ। ત્યારબાદ અમુક શબ્દો હોય, ધારો કે તમે વાંચો છો કે હવે યાદ તો નહીં આવતું, ધારો કોઈ વાક્ય વાંચો તમે ને તેમાં કોઈ ઓચિંતો એટલે કે તમને જે શબ્દ ખબર ના હોય એ આવે, તો તમે સાર્થ જોડણી કોર્સ નામનું એક એપ્લિકેશન આવે છે, તે ડાઉનલોડ કરી લો।
એમાં તમારે લખવાનો એ શબ્દ, એનો અર્થ હોય તે નોટ ડાઉન કરી લેવાનું, જેથી આગળના સમયમાં તેમને એ બાબતે સ્પષ્ટતા રહે કે આ શબ્દનો અર્થ શું થાય છે. હવે તમને એક વાતની ચર્ચા કરું. એક જ શબ્દ અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે પ્રયોજાતો હોય છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે આપણે ગંગા, હવે જળને આપણે એટલે પાણીને જળ કહેતા હોઈએ છીએ, પરંતુ જ્યારે ગંગા નદીની વાત કરવામાં આવે તો ગંગા જળ, ગંગાનું પાણી આપણે નહીં કહેતા. તો આવી રીતે ને પીવા માટે જળ આપો એવું નહીં કહેતા, આપણે પીવા માટે પાણી આપે એમ. તો ગુજરાતી વિષયમાં આ કહેવાય ને કે આપણે અંગ્રેજી એવું બહુ પાછળ દોડતા હોઈએ છીએ, પરંતુ આપણને ગુજરાતીનું જ કંઈ ખ્યાલ નહીં રહેતું. તો ગુજરાતી તમારે સ્ટ્રોંગ કરવું પડશે. એના માટે વધારે કંઈ કરવાની જરૂર નથી. 1થી 12ના પાઠ્યપુસ્તક વ્યવસ્થિત કરો. એમાં જે શબ્દો આવતા છે એમને તમે વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરી લો કે જે શબ્દો તમને ખ્યાલ નહીં આવતા. વાક્ય રચના કેવી છે, એમાં ગ્રામર હોય છે, તે તમારે વ્યવસ્થિત રીતે શીખવાનું. આ બધી બાબતો હું ગુજરાતીને લગતી કરાવડાવીશ, જેથી તમારે ગુજરાતી સ્ટ્રોંગ થઈ શકે. ત્યારબાદ એમાં રૂઢિપ્રયોગો, કહેવતો, આ બધી બાબતો જો તમે અવારનવાર એટલે પુનરાવર્તન કરતા રહો તો તમને યાદ રહી જતી જોવા મળતી હોય છે. આ થઈ ગુજરાતીની વાત. ત્યારબાદ વ્યાકરણ એમાં આવી જાય છે પાઠ્યપુસ્તકમાં, એટલે એટલું કરો તો એ સફિશિયન્ટ છે આપણી એક્ઝામના દૃષ્ટિકોણથી. શબ્દ ભંડોળની હવે આપણે સિરીઝ કરવાના છીએ. હવે બીજી બાબત છે ઇંગ્લિશ, અંગ્રેજી માટે શું કરવું. તો તમારે છે ને 0થી જ શરૂઆત કરવાની. સામાન્ય એવા શબ્દો હોય, જેમ કે છે ક્લાઇમેટ, આવા શબ્દો આપણને ખ્યાલ ના હોય. ત્યારબાદ છે હવે એક્સચેન્જ, એનો અર્થ શું થાય એ આપણને ખબર હોવી જોઈએ. ત્યારબાદ છે ક્વિક, આપણે જોતા તો હોય છે ક્વિક રિવિઝન, પણ ક્વિકનો અર્થ શું થાય એ આપણને ખબર નહીં રહેતા. તો આના માટે તમે શું કરી શકો, તો હવે આપણે જે પ્રમાણે ચર્ચા કરી તે મુજબ કે 1થી 12ના પાઠ્યપુસ્તકો, પહેલા ધોરણનું અંગ્રેજીનું પુસ્તક લો વ્યવસ્થિત. એમાં જે હવે પહેલા ધોરણનું પાઠ્યપુસ્તક લઈએ તેમાં આપણને ફાયદો શું થાય, તો સરળથી અઘરા તરફ વધીએ. જેમ કે પહેલા ધોરણના છોકરાને શું રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે પુસ્તક બનાવ્યું હોય, તો આપણે ધીમે ધીમે આગળ વધી શકીએ છીએ, જેથી તમારે પાયો વ્યવસ્થિત બની જાય અને તમે આગળ લખી શકો એ મુજબ વધી શકતા હો છો. તો આથી ઇંગ્લિશની વાત. તમારે વ્યાકરણ વ્યવસ્થિત કરવું પડે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, અને આ બેઠા માસ્તુ છે. એકવાર જો તમને વ્યવસ્થિત આવડી ગયા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, પછી પ્રિપોઝિશન, નાઉન, પ્રોનાઉન, એડજેક્ટિવ, ત્યારબાદ છે એક્ટિવ પેસિવ, તો આ બધા સબ્જેક્ટ એવા છે. મેથ્સ, રિઝનિંગ, ગણિત, ગુજરાતી, માફ કરજો, મેથ્સ, રિઝનિંગ, ઇંગ્લિશ અને ગુજરાતી. તો આ સબ્જેક્ટ એવા છે જો તમે એકવાર વ્યવસ્થિત કરી નાખો ને તો તમને આગળ જઈને બહુ તકલીફ ના પડે. હવે મેથેમેટિક્સની વાત કરીએ તો તેના માટે તમે એક કોઈ સ્પેશિયલ કોર્સ પરચેસ કરી શકો છો. હા, ઇંગ્લિશમાં હું તમને અમુક ટીચરના નામ સજેસ્ટ કરું, જેમ કે જે મિત્રોને એકદમ થોડુંક બેઝિક ક્લિયર હોય તે ઉત્કર્ષ ક્લાસીસના રવિ મોરિયા છે. તેમની ગ્રામરની એક સિરીઝ છે, તો તે વ્યવસ્થિત રીતે કરી શકે. 101 જેટલા વિડીયો છે, પણ વ્યવસ્થિત રીતે ભણાવે છે. સેન્ટ્રલ લેવલની તૈયારી કરાવે, જેથી આપણે જે કે સ્ટેટ લેવલની એક્ઝામો હોય તેમાં ઘણી સરળતા રહેતી હોય છે. ત્યારબાદ બીજી એમની છે વોકેબ્યુલરી સિરીઝ, તો એ હું કરું છું અત્યારે, તો એ તમે કરી શકો. જે મિત્રો સાવ નવા છે એટલે કંઈ જ નહીં ખબર પડતી, તો એમની માટે એક છે એબીસી લર્નિંગ. એમાં સ્ટોરી આવે, તો કેવી રીતે આવે કે પહેલાં એક શબ્દ આવે લેબોરેટરી, તો લેબોરેટરી એવો શબ્દ આવે તો એનો વાક્યમાં એમણે પ્રયોગ કર્યો છે, ચિત્ર સ્વરૂપે આપે, ત્યારબાદ વાર્તામાં એનો પ્રયોગ કરે અને છેલ્લે પ્રશ્નો પૂછે, જેથી તમને બધું ક્લિયર થઈ જાય. ઇંગ્લિશમાં જ હોય છે, પણ એ ગુજરાતીમાં ટ્રાન્સલેટ નહીં કરતા, પરંતુ તમને આવડી જશે. 1થી 180 જેવા ભાગ છે, 180 ભાગ, 10-10 મિનિટના વિડીયો છે, એટલે બહુ સમય નહીં જાય તમારો, પુનરાવર્તન કરતા રહેશો તો આ થઈ અંગ્રેજીની ચર્ચા. કોર્સ લેવાની જે મિત્રોને એવું છે કે કોર્સ કયું લેવું અંગ્રેજી માટે, તો વેબ ડેમીનું અને મેં પર્સનલી કર્યું હોય તે એન્જલ એકેડમીનું કોર્સ એવું છે, પણ તે તમને કેવું કે બહુ લેન્ધી પડશે, બહુ લાંબો એવો પડશે, પરંતુ એમાં કહેવાય ને કે વ્યવસ્થિત રીતે કરાયેલ છે. જે મિત્રો હાવ ઝીરો છે એમના માટે, ને જે થોડા ઘણા છે કે 50% જેવું આપણે કહીએ કે થોડું ઘણું આવડતું હોય વ્યવસ્થિત રીતે, તો તે મિત્રો શું કરી શકે છે, તો ઉત્કર્ષ ક્લાસીસનું જે છે કોર્સ ફ્રીમાં છે, યુટ્યુબ પર અવેલેબલ.
તે મિત્રો આ તરફ આગળ વધી શકે છે. હવે મેથ્સ રિઝનિંગની આપણે થોડીક ચર્ચા કરીએ. તો મેથ્સ રિઝનિંગમાં તમારે મિત્રો એક તો જો 100 માર્ક્સના પ્રશ્નો હોય, ધારો કે આપણે મેથ્સ અને રિઝનિંગના 50-50 માર્ક્સના લઈએ, તો ભલે ને તમને અત્યારે 40 જ પ્રશ્નો આવડે છે, મેથ્સ એમાં 30 રિઝનિંગના અને 10 મેથ્સના, તો તમારે શું કરવાનું, 40 ને 70 તરફ કેવી રીતે વધારી શકો? તો કેવી રીતે? તો રિઝનિંગમાં તમે 50માં 40 લાવી શકો. રિઝનિંગ એટલું ટફ ના પડે, તમે પ્રેક્ટિસ વારા ઘડી કરો તો. મેથ્સમાં તમે 10થી 20 તરફ આગળ વધી શકો ને પછી 30, એટલે જો તમારા 50માંથી 30 આવી જાય અને પેલી બાજુ 50માં 40 તો 70. તો આવી રીતે કહીએ તો 50માંથી તમારા 35 માર્ક્સ આવી જાય ને કૃષિ યુનિવર્સિટીમાં આપણે જોઈએ તો 70માંથી આપણે લગભગ જોઈએ 70%, તો 49-50 જેટલા માર્ક્સ આવી જાય. તો આ ઘણા સારા માર્ક્સ કહેવાય. એને પ્રિલિમ્સ તમે ક્વોલિફાય થઈ જાઓ. મારા અંદાજ પ્રમાણે એમાં એવું છે કે પ્રિલિમ્સમાં 50 અને 40%, કેટેગરી વાઇઝ 40%, અને પેલું જનરલમાં હોય તો 50% માર્ક્સ લાવવાના છે. તો ત્યાં તમે ક્વોલિફાય કરી જતા હોય. ધીમે ધીમે જ બધું થાય. તમારી ઘડિયા, વર્ગ, ઘન આ બધું અમુક વસ્તુ તો ગોખેલી જ હોવી જોઈએ, જેથી ગધા મજૂરી ન કરવી પડે. ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી આ ફટાફટ થવું જોઈએ. 98 + 97 કેવું કે એટલે કેટલા થાય એ માટે પછી આપણે આમ કેલ્ક્યુલેટર ખોલીને બેહીએ તે યોગ્ય ન કહેવાય. તો આ બધી કહેવાય ને બેઝિક માહિતી તો આપણને આવડવી જોઈએ. ગુણાકાર છે, ભાગાકાર, સરવાળો, બાદબાકી, ભાગુસભા, સરાસરી. તો સરાસરી આ તો સામાન્ય ચેપ્ટરો છે, તો એ બધું આપણને આવડતું હોવું જોઈએ, કારણ કે ગણિત આપણા જીવનમાં એ ઘણું ઉપયોગી થતું હોય છે. ત્યારબાદ આપણે બંધારણની વાત કરીએ તો બંધારણ તો હવે લગભગ બધાને આવડતું જ હોય છે, એમાં કંઈ કહેવાની જરૂર નહીં. જિયોગ્રાફી, હિસ્ટ્રી અને કલ્ચર, ઇતિહાસ, ભૂગોળની વારસામાં આપણે એનસીઆરટી યુવા પાર્ટ 1 એ સફિશિયન્ટ છે ભારતના ઇતિહાસ માટે. ગુજરાત માટે તમે યુવા તરફ વધી શકો અથવા તમારી જોડે જે પબ્લિકેશન હોય તે. એન્વાયરમેન્ટ અને ઇકોનોમી માટે યુવાની બુક છે લીલા પુઠ્ઠાવાળી એનસીઆરટી, એ કર્યું સફિશિયન્ટ છે. એટલી બહુ થઈ ગઈ, હવે એના કરતાં વધારે નહીં કરવાનું. એના બહારથી પૂછાય પ્રશ્ન તોય બીજું કરવાની જરૂર નહીં, કારણ કે એટલું વારાઘડી રિવાઇઝ કરશો ને તમે એટલે તમને આવડી જશે. એક જીકેની બુક તમે લઈ શકો છો, લિબર્ટીની લો અથવા તો યુવાની લઈ શકો, અથવા એના સિવાય વર્લ્ડ ઇન બુક્સ. આ ત્રણેક પુસ્તકો છે. આના સિવાય તમારી જોડે કોઈ જીકેનું પુસ્તક હોય તો તે તમે કરી શકો છો. અને ત્યારબાદ અન્ય સબ્જેક્ટોમાં આપણે રહી, કયો સબ્જેક્ટ રહી ગયો, કરંટ અફેર. તો કરંટ અફેર તો હવે યુવાનું કરી શકું હું, તો યુવાનું જ કરું છું. એના સિવાય આઈસીયુનું તમે વીકલી કરી શકો, અથવા કોઈ મંથલી પબ્લિકેશન તમે લિબર્ટી છે, વર્લ્ડ ઇન બોક્સ, જે તમને ગમતું હોય તે કરી શકો છો. તો આ તમારી સ્ટ્રેટેજી હોવી જોઈએ. સારી નોકરી વ્યવસ્થિત લેવી હોય તો તમારે પાર્ટ એ એટલે ગ્રુપ એની એક્ઝામ તરફ જ આગળ વધવું પડશે, અને લેખિત પર થોડુંક ફોકસ કરવું પડશે. ને લેખિતમાં મેં કીધું તે મુજબ કે તમારે ગુજરાતી તો આવડવું જ જોઈએ, ઇંગ્લિશે આવડવું જોઈએ, અને બાકી જીકે તો તમે હવે જીએસનું પેપર રહેશે એમાં તો લખી કાઢશો. પરંતુ આ બે વિષય અને એવું હોય છે મિત્રો કે ગુજરાતી જો તમારું વ્યવસ્થિત હોય ને તો તમે જીએસનો જે પોર્શન છે એમાં સારા શબ્દોનો ઉપયોગ કરી શકો છો. એટલે પહેલાં ગુજરાતીથી શરૂઆત આપણે કરવાના છે, શબ્દ ભંડોળથી. શબ્દ ભંડોળ વ્યવસ્થિત રહે, એક પાયો વ્યવસ્થિત બને, ત્યારબાદ આપણે પ્રકરણ વાઇઝ જોઈશું. આપણે બહુ શરમાવાનું નહીં, પહેલાં ધોરણથી ના હોય તો શરૂ કરીશું એક પ્રકરણનું, એટલે એ આપણે વ્યવસ્થિત થઈ જાય ને એક જૂની યાદો તાજી થઈ જાય કે ભાઈ ચાલો આ સરસ પ્રકરણ છે, થોડુંક જોવામાં મજા આવે, એવી રીતે કંઈક આપણે કામ કરીશું. અત્યારે બહુ સમય નહીં મળતો એટલે વિડીયો મૂકવામાં ડિલે થાય છે. આમ તેમ મેનેજ કરીને થોડું ઘણું પ્લાન્ટિંગની કામગીરી ચાલે તો આ બધું થતું રહેતું હોય છે, પણ ઠીક છે. હવે તો આ હતી આજની ચર્ચા. તમને કોઈ પ્રશ્ન હોય તમે કમેન્ટના માધ્યમથી પૂછી શકો છો. હું સમય મળે તો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ, જો યોગ્ય લાગે એવું હશે તો. મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી જોડાયેલા રહો. જય હિન્દ, જય ભારત.